નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। શ્રાવણ માસના પ્રથમ શનિવાર ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી। ભાવિક ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। નર્મદા ડેમ 133.26 મીટર, ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને કરાયા એલર્ટ। સિઝનમાં પહેલી વખત રવિવારે ખુલશે સરદાર સરોવરના દરવાજા। ઉપરવાસમાંથી 4.18 લાખ ક્યુસેક પાણીની આવક સામે જાવક માત્ર 53,741 ક્યુસેક। દર કલાકે ડેમના જળસ્તરમાં 22 સેન્ટીમીટરનો વધારો। રવિવારે સવારે ડેમના દરવાજા ખોલી 95,000 થી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા। હાલ ઓમકારેશ્વરના 18 અને ઇન્દિરા સાગરના 12 ગેટ ખોલી સરદાર સરોવરમાં છોડાતું પાણી। વિશ્વ સિંહ દિવસ, શ્રદ્ધાથી દેવી સુધી એસઓયુ જંગલ સફારીમાં વધી રહી છે સિંહોની વસ્તી। સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં લખાઈ રહી છે સફર સંવર્ધનની અનોખી કહાણી। એશિયાટિક લાયન સાથે જંગલ સફારીને આફ્રિકન સફેદ સિંહે પણ પોતાનું ઘર બનાવી લીધું। 2 વર્ષમાં રેવા, ઇન્દ્ર, વાણી, તારા અને દેવી 5 બાળ સિંહોનો જન્મ। અંકલેશ્વરના ગઢખોલ ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના મામલે હાઈકોર્ટની વચગાળાની રાહત। સંબંધિત અધિકારીઓને નોટિસ બજાવી વધુ સુનાવણી આગામી મુદ્દતમાં હાથ ધરાશે। ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ગામ ખાતે સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર આવેલું છે, જે મંદિરે શ્રાવણ માસનો અનેરો મહિમા છે, જેથી આ મંદિર ખાતે શ્રાવણ માસના દર શનિવારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય છે। ત્યારે આજ રોજ શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભરૂચ, અંકલેશ્વર સહિતથી પદયાત્રા આવેલ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોની ભીડને પગલે મંદિર પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈ એલર્ટ જારી કરાયું છે। ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે। ડેમના દરવાજા ખોલી ક્રમશઃ 95,000 થી 2.45 લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે। આજે બપોરે 3 કલાકે ડેમની સપાટી 133.26 મીટરે સ્પર્શી હતી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 5.42 મીટર દૂર છે। જો કે 3 વાગ્યા બાદ ઇનફ્લો ઘટીને 3.88 લાખ ક્યુસેક થયો હતો। રિવરબેડ દ્વારા હાલ નર્મદા નદીમાં 44,516 ક્યુસેક, કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં 11,901 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। ડેમ 82.15% ભરાયો છે। આગામી 15 કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલું છે। પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ભારત અને ગુજરાત સરકાર દેશની આન બાન અને શાન સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા છે। આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતાનગર એસઓયુનું સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાણી। આજે વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે। જંગલ સફારી આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે, જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે। છેલ્લા 2 વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના 5 સાવજોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,
જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે. વર્ષ 2022માં રેવાના આગમન અને તે પછી 2023માં ઇન્દ્ર, વાણી, તારા અને દેવીના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો, પરંતુ આ બાણસિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પણ સ્મિત રેલાયો છે. આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં, બલ્કે આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે. ગત જાન્યુઆરીમાં જ 2 આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે. આ બંને સિંહ યુગલે પણ અહીંયાના વાતાવરણને પોતીકું બનાવી લીધું છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવનાર તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના 100% પ્રયાસો કરી રહી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ભ્રષ્ટાચારના મુદ્દે હોદ્દા પરથી દૂર કરવાના મામલે હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને લાખોના ભ્રષ્ટાચાર અને ખાયકી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ ગત 25 જુલાઈએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ડીડીઓના આદેશ સામે મહિલા સરપંચે વકીલ મારફત ગુજરાત હાઈકોર્ટમાં ઘા કર્યો હતો, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા વિસેને કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ગડખોલ મહિલા સરપંચને વચગાળાની રાહત આપી છે. સરપંચ તરીકે 17 જાન્યુઆરી 2022 ચૂંટાયા બાદ 24 જાન્યુઆરીએ પ્રથમ બેઠક મળી હતી. કથિત ભ્રષ્ટાચાર અને ખાયકીના વ્યવહારો તેઓના સરપંચ પહેલાના બોર્ડે પસાર કર્યા હતા, જે જોતા તેઓએ સત્તાનો દુરુપયોગ કર્યો નથી અને તેથી તેમને આવી અપ્રમાણિક રીતે હોદ્દા પરથી દૂર કરવા ગેરકાયદેસર છે. હાઈકોર્ટે મહિલા સરપંચના વકીલની તમામ દલીલોને માન્ય રાખી તેઓને વચગાળાની રાહત આપી છે. સાથે જ સંબંધિતોને નોટિસ બજાવવા આદેશ કર્યો છે. સાથે તંત્રને ટકોર કરી છે કે આગામી સુનાવણી સુધી મહિલા સરપંચ સામે કોઈ જબરજસ્તી પગલું ભરવામાં ન આવે. ભરૂચના જાડેશ્વર તવલા રોડ ઉપર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે આજ રોજ શહેરના જાડેશ્વર તવલા રોડ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. આ રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. તો શાળાએ જતા બાળકોએ પણ ટ્રાફિક જામના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વિકસતા જતા જાડેશ્વર તવલા રોડ પર અનેક બાંધકામો થઈ રહ્યા છે. બાંધકામ માટે આવતા મટીરીયલની ટ્રકના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. ત્યારે આજ રોજ સર્જાયેલ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. તો ટ્રાફિક જામના કારણે નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહન ચાલકોએ પણ અવરોધનો સામનો કરવો પડ્યો હતો. હું સ્કૂલ વર્ધી મારું છે. આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે. અને આ બસો, ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે, ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે. અંકલેશ્વરના અંડાડા ગામની એક સોસાયટીમાં રહેતી યુવતીની છેડતી કરનાર નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું. અંકલેશ્વરમાં આવેલા એક ગામમાં રહેતી 25 વર્ષીય યુવતી 19મી જૂનના રોજ પોતાના ઘરે રાતે 11 કલાકે ટીવી જોઈ રહી હતી. તે સમયે કારમાં આવેલા નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના યુવાનોએ તેના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. યુવતી દરવાજો ખોલી કોનું કામ છે તેમ કહેતા એક યુવાને તારું જ કામ છે કહી તેને છેડતી શરૂ કરી હતી. ત્રણેય ભેગા મળી યુવતીને ઘરની બહાર ખેંચવાનો પ્રયાસ કરતા તેણે બુમરાણ મચાવતા પરિવારના સભ્યોને આસપાસના લોકો ભેગા થયા હતા. બનાવ સંદર્ભમાં ડેપ્યુટી સરપંચ સહિત 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં 20 દિવસની નાસ્તા પડતા ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવાની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ગુનામાં ફરાર અન્ય 2 આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના દહેજમાંથી ડ્રગની બનાવટમાં ઉપયોગમાં લેવાતો કરોડો રૂપિયાનો રો મટીરીયલનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં એટીએસ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે ભરૂચના દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા 31 કરોડની કિંમતનું લિક્વિડ મટીરીયલ ઝડપી પાડ્યું હતું.
આ મામલામાં અગાઉ કંપનીના ચીફ કેમિસ્ટ અને સ્લીપિંગ પાર્ટનર પંકજ રાજપૂત અને ભરૂચની મારુતિ બાયોજેનિકના માલિક નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ગુજરાત એટીએસે વધુ 3 આરોપીઓ કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી છે. ટ્રોમાડોલ માટેનું મટીરીયલ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ તેઓ અમદાવાદ સરખેજની શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડિયા પાસેથી લાવતા હતા અને ટ્રામાડોલ પાવડર તૈયાર થઈ ગયા બાદ તે પણ હર્ષદને મોકલી આપતા હતા. તે આ પ્રતિબંધિત અને નશાખોરી માટે વપરાતી ટ્રામાડોલ ટેબ્લેટ્સ માટેનો પાવડર કેવલ ગોંડલિયા નામના સપ્લાયરને મોકલતો હતો. કેવલ અને તેનો સાથીદાર હર્ષિત પટેલ ટ્રામાડોલ પાવડર છત્રાલની ડીનાકોર ફાર્મા કંપનીના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલને આપતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી સમગ્ર કાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે એ દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુદ્રા પોર્ટ પરથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે આતંકવાદીઓ માટે મોકલાવવામાં આવી રહેલી ટ્રામાડોલ ટેબ્લેટનો 110 કરોડનો પ્રતિબંધિત જથ્થો ઝડપી લીધો હતો. જેસીડી કેન્ટ સાથે સંકળાયેલી ગેંગ દ્વારા જ દહેજમાં નશાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો. અંકલેશ્વર તાલુકાની પાનોલી ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ ચાર્જ સંભાળનાર ડેપ્યુટી સરપંચ સામે આજે અવિશ્વાસની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ હતી. પાનોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ ઇન્ચાર્જ સરપંચ તરીકે ફરજ બજાવતા સંદીપ નારાયણ વસાવા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. કુલ 9 સભ્યો પૈકી 6 સભ્યોએ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે ડેપ્યુટી સરપંચ સહિત અન્ય 3 સભ્યો ગેરહાજર રહેતા આ દરખાસ્ત પસાર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ મહિલા સરપંચ હલીમા સોએબ હાટિયાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ફાળવણીમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા આપવાનો હુકમ કર્યો હતો. જો કે આજે ડેપ્યુટી સરપંચે પણ સરપંચ તરીકેનો હોદ્દો છોડવાની નોબત આવી હતી. પાનોલી ખાતે ઉપસરપંચ વિરુદ્ધ અપ્રસ્તાવ દરખાસ્ત તારીખ 7/2024 રોજ રજૂ થયેલી, પરંતુ ઉપસરપંચ શ્રી દ્વારા 15 દિવસની અંદર સભા બોલાવવાની હોય છે, પરંતુ 15 દિવસ બાદની તારીખ આપતા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા આજ રોજ 9/8/2024 રોજ તારીખ આપેલી તેની મતદાનની કાર્યવાહી કરવા જણાવેલ છે. તો અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ ચૂંટણી કરતા હવે ઉપસરપંચ પ્રસ્તાવ તરફેણમાં 6 સભ્યોએ મતદાન કરેલ છે, જ્યારે વિરુદ્ધમાં 0 મત મળેલ છે. એટલે ગુજરાત પંચાયત ધારા મુજબ 2/3 બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત પસાર થયેલ છે. શ્યામ મિત્ર મંદિર અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરથી તિરંગા ડીજે અને સાથે ગુમાનદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ નીકળ્યા હતા. શ્રાવણ મહિનાના શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ પ્રાચીન ગુમાનદેવ દાદાના દર્શન અને પગપાળા યાત્રાનો અનેરો મહિમા રહ્યો છે. આજે શ્રાવણના પ્રથમ શનિવારે અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરથી શ્યામ મિત્ર મંદિર અંકલેશ્વર ભરૂચ દ્વારા પગપાળા યાત્રા નીકળી હતી. ડીજે અને તિરંગા સાથે શ્રદ્ધાળુઓની નીકળેલી ગુમાનદેવ દાદાના ધામમાં પગપાળા યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. આજની યાત્રા શ્રાવણ માસ કે નિમિત્તે દર વર્ષે આપણે અહીં અંકલેશ્વર એશિયન પેન્ટને ગુમાનદેવ સુધી કાઢવામાં આવે છે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા. તો બધા ભક્તો આમાં જોડાય છે. આ ગુમાનદેવ મહારાજની યાત્રા અમે દરેક શ્રાવણ માસે આયોજિત છે અને આ યાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. ભરૂચના શ્રી રામ સેના દ્વારા માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભાવિક ભક્તોએ ફ્રૂટનું વિતરણ કરી સેવા પૂરી પાડી હતી. માંગરોળ ગામની સીમા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિર આવેલ છે, જે મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોએ ઉમટી પડી દાદાના દર્શન કર્યા હતા. જે મંદિર ખાતે ભરૂચના શ્રી રામ સેના દ્વારા ભાવિક ભક્તોને ફ્રૂટનું વિતરણ કરી સેવા પૂરી પાડી હતી. આ ફ્રૂટ વિતરણમાં ભરૂચના શ્રી રામ સેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શ્રી રામ સેના દ્વારા શનિવારના પવિત્ર દિવસે જલેબી હનુમાન મંદિર ખાતે ફલાની સ્વીટ આપવામાં રહી છે સેવા, અને શ્રી રામ સેના શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારે જિલ્લાના અલગ અલગ ધાર્મિક સ્થળો પર સેવા આપતી આવી છે અને આપતી રહેશે. અને પૂર્વક સૂત્ર છે કે ધર્મ રક્ષિત ધર્મ. તો શ્રી રામ સેના સતત 8 વર્ષથી ધાર્મિક કાર્યોનું આયોજન કરતી આવી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે
ટ્રિપલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ સવારના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લીધા બાદ પલટી મારતા અન્ય ટ્રક સાથે ભટકાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું વિમોચન કરાયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોર, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામા, ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, નારાયણ વિદ્યાલયના પ્રમુખ જે.ડી. પંચાલ અને ચેરમેન હેમંત આર પ્રજાપતિની ઉપસ્થિતિમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું આમંત્રિત મહેમાનોના હસ્તે વિમોચન કરાયું હતું. આ કાર્યક્રમનું ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જીવન પરમાર, પૂર્વાબેન અને ઉર્વશીબેને સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. રાજપારડી પોલીસે કતલના ઈરાદે લઈ જવાતા 2 ગૌવંશને મુક્ત કરાવી એક ઈસમને 3.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ સર્કલ પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડીથી ટેમ્પો નંબર GJ16AZ 3730 માં એક ઈસમ ગાયના 2 વાછરડા કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે. જેવી બાતમીના આધારે પોલીસે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ગાયના 2 વાછરડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે નવી જરસાદ ગામના દીવાન ફળિયામાં રહેતો ઇમરાન શાહ સિકંદર શાહ હુસેન શાહ દીવાનને ઝડપી પાડી કુલ 3.10 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના દેસાડ ગામની નવીનગરી પાસે કુદરતી ગાજતે જતી વૃદ્ધાને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને પગલે ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. વાલિયા તાલુકાના દેસાડ ગામની નવીનગરીમાં રહેતા સુરેશ શામજીભાઈ વસાવાના માતા 65 વર્ષીય અમરીબેન વસાવા ગત તારીખ 8મી ઓગસ્ટની રાતે 10 કલાકે કુદરતી હાજત માટે ઘરેથી રોડ તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ધસી આવેલ બાઇક નંબર GJ05KJ1271 ના ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમરીબેન વસાવાનું ગતરોજ બપોરના સમયે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચની વીકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની વીકે ઝવેરી સાધના વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના કુલ 33 વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પરેશાબેન પંડ્યા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રિયા ગોહિલ અને સ્નેહલ પઢિયારે કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. શ્રાવણ માસના પ્રથમ શનિવાર ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી. ભાવિક ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. નર્મદા ડેમ 133.26 મીટર. ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને કરાયા એલર્ટ. સિઝનમાં પહેલી વખત રવિવારે ખુલશે સરદાર સરોવરના દરવાજા. ઉપરવાસમાંથી 4.18 લાખ ક્યુસેક પાણીની આવક સામે જાવક માત્ર 53,741 ક્યુસેક. દર કલાકે ડેમના જળસ્તરમાં 22 સેન્ટીમીટરનો વધારો. રવિવારે સવારે ડેમના દરવાજા ખોલી 95,000 થી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા. હાલ ઓમકારેશ્વરના 18 અને ઇન્દિરા સાગરના 12 ગેટ ખોલી સરદાર સરોવરમાં છોડાતું પાણી. વિશ્વ સિંહ દિવસ શ્રદ્ધાથી દેવી સુધી એસઓયુ જંગલ સફારીમાં વધી રહી છે સિંહોની વસ્તી. સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં લખાઈ રહી છે સફર સંવર્ધનની અનોખી કહાણી.
એશિયાટિક લાયન સાથે જંગલ સફારીને આફ્રિકન સફેદ સિંહે પણ પોતાનું ઘર બનાવી દીધું. 2 વર્ષમાં રેવા, ઇન્દ્ર, વાણી, તારા અને દેવી 5 બાળ સિંહોનો જન્મ. અંકલેશ્વરના ગઢખોલ ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના મામલે હાઈકોર્ટની વચગાળાની રાહત. સંબંધિત અધિકારીઓને નોટિસ બજાવી વધુ સુનાવણી આગામી મુદ્દતમાં હાથ ધરાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.